હેલો દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમને પહેલા મળી રહે। શું બોલ્યો હતો તું? જરા ફરીથી કહે ને। મને લાગ્યું કદાચ મેં ખોટું સમજી લીધું। તે તેની તરફ આગળ વધી રહ્યો હતો। તેના હાથમાં સિગરેટ દબાયેલી હતી અને ધુમાડો રૂમની હવામાં ફેલાઈ રહ્યો હતો। ગુસ્સા ભરેલી નજરોથી તે તેને તાકી રહ્યો હતો। જેમ જેમ તેના ડગલા આગળ વધી રહ્યા હતા તે માસૂમ છોકરી પોતાના પગ પાછળ ખેંચતી જતી હતી, ત્યાં સુધી કે દિવાલ સાથે તેની પીઠ અડી ગઈ। તે હવે તેની બિલકુલ નજીક પહોંચી ગયો હતો। બંને વચ્ચે હવે બસ થોડા ઇંચનું અંતર બચ્યું હતું। જ્યારે તેને તેના ચહેરા પર ધુમાડો ફૂંકતા કહ્યું, શું બોલી હતી તું? આ આખા કોલેજમાં કેવી અફવાઓ ફેલાઈ રહી છે, જણાવ। અને પ્રિયાએ ડરના માર્યા પોતાની આંખો જોરથી બંધ કરી દીધી। તેના મજબૂત અને ઊંચા પહોળા કદ સામે નાજુક પ્રિયા જાણે ખોવાઈ ગઈ હતી। વિક્રમના શરીરમાંથી આવતી હળવી સુગંધ પ્રિયા પોતાના હોશ પર અનુભવી રહી હતી। એક પળ માટે પ્રિયાને મનમાં વિચાર આવ્યો કે બધું ભૂલીને તેના પહોળા સીના પર વળગી જાય અને કહે કે હા, મેં શું ખોટું કહ્યું છે? પ્રેમ કરવો કોઈ ગુનો તો નથી। તું પણ આ અહેસાસને અનુભવી જો, કેટલો સુંદર અને કેટલો પ્યારો અનુભવ હોય છે। પરંતુ આ સમયે વિક્રમની સામે પ્રિયાની જીભ સિવાઈ ગઈ હતી। મનોમન તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી, હે ભગવાન, તું જ બચાવી લે, આ કડક માણસથી મને બચાવી લે। હું મારી ભૂલ સ્વીકારું છું, પણ મારી ભૂલ એટલી મોટી પણ નથી કે આટલી સજા મળે। હું આનો ગુસ્સો સહન નહીં કરી શકું। પ્રેમ કરવા માટે શું મને આજ સખ્ત અને જિદ્દી માણસ મળ્યો હતો? બધી ભૂલ મારા આ દિલની છે। શું જરૂર હતી આને જોતા જ જોરજોરથી ધબકવાની? પરંતુ ભગવાન, હવે તો પ્રેમ થઈ ગયો છે ને, અને હવે હું મજબૂર છું, કંઈ કરી શકતી નથી। પણ તું તો બધું જ કરી શકે છે ને, તો આ સખ્ત દિલમાં મારા માટે પ્રેમ પેદા કરી દે, પ્લીઝ। હું રોજ તારા મંદિરમાં ફળ ચઢાવીશ, ક્યારેય જુઠ્ઠું નહીં બોલું, ક્યારેય કોઈ ખરાબ કામ નહીં કરું। તે ધીમે ધીમે ગણગણતી ભગવાનને મનાવતી જતી હતી અને વિક્રમ તેના ગુલાબી નરમ હોઠોને ફફડતા જોઈ રહ્યો હતો। હું કંઈક પૂછી રહ્યો છું પ્રિયા, પણ પ્રિયા ક્યાં હોશમાં હતી? તે તો ડરથી જાણે બહેરી અને મૂંગી થઈ ગઈ હતી। તેની ચૂપકીદી પર વિક્રમનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો। સાંભળતી નથી? શું કહી રહ્યો છું હું? પોતાના અને મારા વિશે કેવી વાતો ફેલાવી રાખી છે? જણાવ જલ્દી, મારો સમય બગાડ નહીં। મારો વખત એટલો સસ્તો નથી કે હું અહીં ઊભો રહીને તારી આ નાટકબાજી જોતો રહું। તે ગુસ્સામાં એટલી જોરથી ચિલ્લાયો કે ગભરાઈને પ્રિયાએ મુશ્કેલીથી ધીરે ધીરે આંખો ખોલી અને પછી થોડી નજર ઊંચી કરીને વિક્રમ તરફ જોયું, જેની આંખોમાં ફક્ત સખ્તાઈ અને ગુસ્સો હતો। પ્રેમ તો દૂર, નરમાશનું નામનિશાન નહોતું। આ જોઈને પ્રિયાનું દિલ તૂટી ગયું। કેટલો પથ્થરદિલ માણસ છે જે મારી આંખોમાં તેના માટેનો પ્રેમ નથી જોઈ શકતો? ઓછામાં ઓછું પ્રેમથી નહીં તો નરમાશથી તો વાત કરી જ શકે છે, પણ ના, તે એવી રીતે બોલી રહ્યો છે જાણે મારા માથા પર ઈંટ મારી રહ્યો હોય। દિલમાં ઉઠતા દર્દના તોફાનને દબાવતા તે બોલી, જો તું મારા પર આવેલીથી સખ્તાઈ ના કરી શકે। સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો હક દરેકને છે। મેં પણ મારી બહેનપણીને કહી દીધું કે હું તને પસંદ કરું છું, તું મને ગમે છે, તો એમાં શું ખોટું છે? આ કહેતા જ પ્રિયાની આંખોમાં એક ચમક આવી ગઈ, ગાલ પર હળવી લાલી છવાઈ ગઈ, દિલના ધબકારા તેજ થઈ ગયા, અને આ બદલાવ વિક્રમે પણ અનુભવ્યો। પરંતુ તેણે પોતાના ચહેરા પર કોઈ ભાવ આવવા દીધો નહીં, કારણ કે તેની નજરમાં ઇશ્ક અને પ્રેમ ફક્ત સમયનો બગાડ હતો। પ્રિયાએ કેટલી આશા અને હિંમતથી આ વાત કહી હતી તે પોતે જ જાણતી હતી। તેણે વિક્રમના ચહેરા પર કંઈક શોધવાની કોશિશ કરી, કારણ કે પ્રિયાને લાગ્યું કે કદાચ આ સાંભળીને વિક્રમનો ગુસ્સો શાંત થઈ જશે। પરંતુ બીજી જ પળે તે ગુસ્સાથી દિવાલ પર મુક્કો મારતા બોલ્યો, તો કદાચ નથી જાણતી કે હું કોણ છું। મારે આ પ્રેમ અને ઇશ્ક સાથે કોઈ લેવા દેવા નથી। મને સ્ત્રીઓથી જ નફરત છે, સમજી? તે એટલી જોરથી ચિલ્લાયો કે પ્રિયાએ ડરીને ફરી આંખો બંધ કરી દીધી। આ વખતે પાંપડો પરથી બે આંસુ ટપકીને ગાલ પર વહી ગયા, અને તે આંસુ વિક્રમે પણ જોયા, પરંતુ તે આ આંસુઓથી પીગળવાનો નહોતો। આજે બહુ પ્રેમથી સમજાવું છું, પણ બીજી વાર તું મારું એ રૂપ જોઈશ જે જોઈને તું મારી પાસે દયા માંગીશ, એટલે મને ગુસ્સે થવા મજબૂર ના કર। તારું ડગલું પાછું ખેંચી લે અને મારા વિશે જે પણ વિચારો છે તેને મનમાંથી કાઢી નાખ। વિક્રમની વાત પર પ્રિયાએ થોડી આંખો ખોલીને નવાઈથી તેની તરફ જોયું। આ પ્રેમથી વાત કરી રહ્યો છે? તે આંખો પહોળી કરીને તેને જોતી વિચારવા લાગી। પ્રિયા, હવે જ્યારે પથ્થર સાથે પ્રેમ કર્યો છે તો ઘા તો વાગવાના જ છે, હવે આંસુ વહેવાડવાથી શું ફાયદો? એમ વિચારી તેણે હાથથી આંસુ લૂછી નાખ્યા। મારી સામે આંસુ વહાવીને મને નબળો પાડવાની કોશિશ ના કર, કારણ કે હું તારા મગરમચ્છના આંસુઓથી નરમ નહીં પડું। અને હા, જો બીજી વાર કોઈએ તારા નામ સાથે મારું નામ જોડ્યું તો કસમથી તેની ગરદન, અને જો તે ફરી મારું નામ જીભ પર લીધું તો તારી એવી હાલત કરીશ કે કોઈને મોઢું બતાવવા જેવી નહીં રહે। જે રીતે તે આ બધું બોલી રહ્યો હતો, પ્રિયાના હોશ ઉડી ગયા હતા। તેણે ફરી આંખો બંધ કરી દીધી હતી। હવે વિક્રમ ત્યાંથી જતો રહ્યો। એક લાંબો શ્વાસ લઈને પ્રિયા તેને જોવા લાગી। તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા। તે આ કોલેજની સૌથી હોશિયાર વિદ્યાર્થીનીઓમાંની એક હતી, હંમેશા ટોપ કરતી હતી।
અને તેને પ્રેમ થયો હતો તો કોની સાથે? એક બદમાશ સાથે, જે આખી કોલેજમાં તોફાન મચાવતો રહેતો હતો, જેને અહીંના ડીન પ્રત્યે પણ માન નહોતું. પરંતુ આ પ્રેમ અચાનક નહોતો થયો. એક સમય હતો જ્યારે પ્રિયા પણ વિક્રમને નફરત કરતી હતી. તે સારા ઘરની હતી. કોલેજમાં તેનો પહેલો દિવસ હતો. જેવી તે અંદર આવી, તેને પોતાના વિભાગ વિશે કંઈ ખબર નહોતી. તે વિચારી રહી હતી કે કોને પૂછે કે તેનો વિભાગ ક્યાં છે, અને ત્યારે જ તે એક એવી જગ્યાએ પહોંચી જ્યાં 4 છોકરાઓ ઊભા હસી મજાક કરી રહ્યા હતા. તેઓ કોલેજના વિદ્યાર્થીઓ તો હતા, પણ દેખાવમાં ગુંડા જેવા લાગતા હતા. માથા પર પાટા બાંધેલા, હાથમાં બ્રેસલેટ, ગળામાં ચેન લટકતી, શર્ટના બટન ખુલ્લા અને આખો લુક જ વિચિત્ર હતો. તેમાં એક છોકરો હતો જે આ લુકમાં પણ ખૂબ આકર્ષક અને અલગ દેખાતો હતો. માથા પર મોટો કાળો સ્કાર્ફ, હાથમાં બ્રેસલેટ, ગળામાં જાડી ચેન, આંગળીઓમાં મોટી વીંટીઓ, હોઠમાં સિગારેટ દબાયેલી, શર્ટના આગળના બટન ખુલ્લા અને તેને થોડું ઉપર કરીને ખભા પર નાખેલું, જેથી તેનું પહોળું સીનું સાફ દેખાતું હતું. શાનદાર વ્યક્તિત્વ, ઊંચું કદ. એક પળ માટે પ્રિયા તે સુંદર છોકરાને જોઈને ખોવાઈ ગઈ હતી. પહેલાં પણ ઘણા આકર્ષક છોકરાઓ જોયા હતા, પણ આ અલગ હતો. ઊંડી કાળી આંખોમાં કોઈ અજાણી વાર્તા હતી જે તેને સૌથી અલગ બનાવતી હતી. વિક્રમે પણ તે છોકરીને જોઈ, કારણ કે તે ઘણીવારથી તેને તાકી રહી હતી, પણ બીજી જ પળે તેણે નજર હટાવી લીધી. પ્રિયા જલ્દીથી તેની પાસે ગઈ અને બોલી, "એક્સક્યુઝ મી?" તેના બોલાવવા પર વિક્રમે તેની તરફ જોયું તો તે બોલી, "મેડિકલ બ્લોક ક્યાં છે?" ચહેરા પર એટલી સાદગી અને અવાજમાં એટલી મીઠાશ હતી કે વિક્રમ એક પળ માટે ચોંકી ગયો. તે તરત તેની તરફ વળ્યો અને આગલી જ પળે તેની આંખોમાં ચમક આવી. હોઠ પર હળવું સ્મિત, જે માસૂમ પ્રિયા સમજી ના શકી. તેણે પ્રિયાને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જોઈ અને બોલ્યો, "ઓહ, તમારે ત્યાં જવું છે. ચાલો હું તમને મૂકી જાઉં. તમે આ કોલેજમાં નવા છો ને?" તે માથું હલાવવા લાગી તો તેણે હસીને આસપાસના છોકરાઓ સામે જોયું અને પછી તેને લઈને એક દિશામાં ચાલવા લાગ્યો. તે તેને અલગ-અલગ રસ્તાઓ અને ગલીઓમાંથી આગળ લઈ જતો રહ્યો અને એક બંધ દરવાજા પાસે ઊભો રહીને બોલ્યો, "આ દરવાજાથી અંદર જાઓ, સામે જ મેડિકલ બ્લોક દેખાશે." આ કહીને તે પાછળ ફરી ગયો. તેનું આભાર માનીને જેવી તેણે દરવાજો ખોલ્યો અને અંદર ડગલું માંડ્યું તો તેની ચીસ નીકળતા રહી ગઈ. જો એક ડગલું વધુ આગળ વધાર્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, કારણ કે ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ભોંયરા બનાવવામાં આવી રહ્યા હતા. પાછળથી વિક્રમના જોરથી હસવાનો અવાજ આવ્યો. તે બોલ્યો, "જાઓ જાઓ, રોકાઈ કેમ ગઈ? આગળ વધ. અહીંથી મેડિકલ બ્લોક પહોંચે કે ના પહોંચે, પણ હોસ્પિટલ ચોક્કસ પહોંચી જઈશ." તે હસતો પોતાની આંગળી પર ચાવીનો ઝૂમડો ફેરવતો આગળ વધી ગયો અને પ્રિયા ગુસ્સાથી તિલમિલાઈ ગઈ. તેને ખુદ ગુસ્સો અને ડર લાગ્યો. કેટલો ખતરનાક છોકરો છે. જો તેનો જીવ ગયો હોત તો આ છોકરાને કોઈ ફરક ના પડત. જેમ તેમ કરીને તે પોતાના બ્લોકમાં પહોંચી, જ્યાં દરેક વ્યક્તિ તે છોકરાથી પરેશાન હતી. જેને પણ પૂછો, બધા વિક્રમની બુરાઈ જ કરતા હતા. બધા કહેતા કે આ વિક્રમ બોસ છે, આખી કોલેજનો ડોન બનીને ફરે છે. કોઈ તેની સાથે પંગો લઈ શકતું નથી. બસ દરેકને સતાવવું એ જ એનું કામ છે. પ્રિયાએ નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય વિક્રમને નહીં મળે, અને જો તે સામે આવશે તો પણ તેને ખૂબ અપમાનિત કરશે. થોડા દિવસો પછી જ્યારે પ્રિયા ફરી કોલેજ આવી ત્યારે તે ટેક્સીમાં આવી હતી. કોલેજની બહાર વિક્રમ પણ પોતાની બાઇક પરથી ઉતરી રહ્યો હતો. જેવી તે ટેક્સીમાંથી ઉતરી, તેનો ડ્રેસ ટેક્સીની બારીમાં ફસાઈ ગયો. ડ્રાઈવરે ગાડી ચલાવી દીધી. પ્રિયાને ખબર ત્યારે પડી જ્યારે ડ્રેસ ખેંચાવા લાગ્યો. ગભરાઈને તેણે પાછળ ફરીને જોયું અને ટેક્સીની સાથે દોડવા લાગી. દોડતા તે બૂમો પાડવા લાગી, "ભૈયા, ગાડી રોકો, પ્લીઝ રોકો, મારો ડ્રેસ બારીમાં ફસાઈ ગયો છે." પણ ત્યાં સુધીમાં તો તેનો ડ્રેસ ફાટવા લાગ્યો હતો. ડ્રાઈવરે ગીતો ચાલુ રાખ્યા હતા. તેને કશી ખબર નહોતી અને તે પૂરી સ્પીડમાં ગાડી દોડાવી રહ્યો હતો. પ્રિયા હવે વધુ ઝડપથી દોડી શકતી નહોતી. જેવો વિક્રમે આ નજારો જોયો, તેણે તરત આગળ વધીને પ્રિયાને બચાવવાને બદલે જમીન પરથી મોટો પથ્થર ઉપાડ્યો અને જોરથી ટેક્સીના કાચ પર માર્યો, જેમાં ડ્રાઈવર ગીતોની ધૂન પર માથું હલાવીને નાચી રહ્યો હતો. કાચ તૂટતા જ તે હોશમાં આવ્યો. ડ્રાઈવર ઉતરીને ચિલ્લાવા લાગ્યો, "આ શું ગુંડાગીરી છે? તે મારી ગાડીનો કાચ કેમ તોડ્યો?" પણ વિક્રમે તેને કોલરથી પકડીને એક પંચ માર્યો અને બોલ્યો, "આંધળો છે કે શું? બીજી વાર પેસેન્જર બેસાડીને ગીતો વગાડતા ગાડી ચલાવી તો તારું માથું તોડીને તારા હાથમાં આપી દઈશ." અને બીજી જ પળે તેને ગરદનથી પકડીને પ્રિયાની સામે ફેંકી દીધો. પ્રિયા 2 ડગલા પાછળ હટી ગઈ. તેને ફાટેલા ડ્રેસને હાથથી સંભાળ્યો. તેની આંખોમાં આંસુ અને ચહેરા પર શરમની લાલી હતી. લોકો ભેગા થવા લાગ્યા. પ્રિયાને વધારે અપરાધભાવ અનુભવી રહ્યો હતો. દરેકની નજર પ્રિયા પર ટકી રહી હતી. તેનો ડ્રેસ કમરથી ખરાબ રીતે ફાટી ગયો હતો. જ્યારે વિક્રમે ડ્રાઈવરને વધુ એક પંચ માર્યો. "જો, આ છોકરીના કપડાં ફાટી ગયા. થોડી વારમાં તેની ઇજ્જત બધાની સામે ગઈ હોત, અને આ બધું તારી બેદરકારીથી થયો."
આ જોઈને ડ્રાઈવર પણ ડરી ગયો અને બોલ્યો, મેડમ માફ કરજો, પણ વિક્રમે તેને 2 લાફા ઝીંકી જ દીધા. આંખો બંધ કરીને પ્રિયાએ ગુસ્સો અંદર જ રાખ્યો. વિક્રમે પ્રિયાને જોઈ. પ્રિયાની સફેદ નાજુક કમર ફાટેલા ડ્રેસમાંથી દેખાઈ રહી હતી અને કમર પરનો કાળો તણ, જ્યાં એક પળ માટે વિક્રમની નજર અટકી ગઈ, પણ તેણે તરત નજર હટાવી લીધી. તેણે ચારે બાજુ જોયું. દરેક જણ પ્રિયાને તાકી રહ્યો હતો અને ખબર નહીં કેમ પણ વિક્રમને આ બિલકુલ ગમ્યું નહીં. બીજી જ પળે તેણે પોતાની જેકેટ ઉતારીને પ્રિયાના ખભા પર નાખી દીધી. વિક્રમના આ કામમાં એટલી બેદરકારી હતી કે પ્રિયા સમજી ના શકી કે તે કયા ભાવથી આ કરી રહ્યો છે. પણ આ પળે પ્રિયાને સુરક્ષાનો અહેસાસ થયો, જાણે તે ધૂમધકતા તડકામાંથી ઘેઘૂર ઝાડના છાંયડામાં આવી ગઈ હોય. તેણે ભીની આંખોથી વિક્રમ તરફ જોયું. ભલે તે બીજાની નજરમાં બદમાશ હતો, લોકોને હેરાન કરનારો બગડેલો છોકરો હતો, પણ આ સમયે પ્રિયાને તે ખૂબ જ સારો લાગ્યો. તેની આંખોની નમી વિક્રમે અનુભવી. ડોન્ટ વરી, ક્યારેક આવું થઈ જતું હોય છે. આવી હાલતમાં તે ક્લાસ ભરી શકે તેમ નહોતી. તે આગળ વધ્યો અને બોલ્યો, ચાલ હું તને ઘરે મૂકી જાઉં. અને પ્રિયાને કાલનો અકસ્માત યાદ આવી ગયો. તે બોલી, કેમ બેસું તારી સાથે? કાલે મને મોટા ખાડામાં પાડવાનો હતો અને આજે તારી બાઇક પર બેસું? શું ખબર કોઈ ટ્રકમાં ઘુસાડી દે તો? તે માસૂમિયતથી બોલી તો તે તેને તાકી રહ્યો અને બોલ્યો, મને મારી બાઇક જીવ કરતાં પણ વહાલી છે, સમજી? એટલે ચિંતા ના કર. હા, જો રસ્તામાં મૂળ બન્યો તો તને ધક્કો મારી દઈશ, પણ બાઇકને કંઈ થવા નહીં દો. પણ અત્યારે એવો કોઈ પ્લાન નથી, એટલે આરામથી બેસી શકે છે. આ કહીને તેણે બાઇક સ્ટાર્ટ કરી. પ્રિયા આવા બદમાશ સાથે જવા નહોતી માંગતી, પણ આ હાલતમાં કોઈ રસ્તો નહોતો. તે તેની સાથે બેસી ગઈ, પણ બંને વચ્ચે અંતર રાખ્યું. વિક્રમે બાઇક ચલાવી. પ્રિયા એક સાધારણ છોકરી હતી. લાંબા વાળ બાંધેલા, ખભા પર દુપટ્ટો. તે મિડલ ક્લાસ જેવી લાગતી હતી. રસ્તામાં જ્યારે વિક્રમે ઘરનું સરનામું પૂછ્યું તો જે વિસ્તારનું નામ પ્રિયાએ લીધું તે સાંભળી વિક્રમ ચોંકી ગયો. બોલ્યો, તું ત્યાં શું કરીશ? એ તો અમીરોનો એરિયા છે. તે તરત બોલી, હા, મારું ઘર ત્યાં જ છે. ઓહ, હવે ખબર પડી. તારી મમ્મી ત્યાં કોઈ મોટા ઘરમાં કામ કરતી હશે અને તું પણ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી હોઈશ. આટલી વાત છુપાવતી હતી? ખરાબ વાત છે. માણસ જેવો હોય તેવો જ બતાવવો જોઈએ. અને તમે લોકો કોઈ ખોટું કામ તો નથી કરી રહ્યા ને? તારી મમ્મી મહેનતથી કમાય છે અને તને ભણાવે છે, એ ગર્વની વાત છે. અને તું છુપાવે છે? તેની વાતો સાંભળી પ્રિયાને ગુસ્સો આવ્યો. શું બકવાસ કરી રહ્યો છે? મેં કંઈ છુપાવી નથી. જો હું એવી હોત તો પણ છુપાવત નહીં, પણ એવું કંઈ નથી. મારું ઘર ત્યાં જ છે. અમારો પોતાનો બંગલો છે. આવા બદમાશના મોઢે આવી સમજદારીભરી વાત સાંભળીને પ્રિયાને આશ્ચર્ય પણ થયું અને ગુસ્સો પણ આવ્યો કે તે તેને નોકરાણીની દીકરી સમજી રહ્યો હતો. તારા લુક પરથી તો નથી લાગતું? તેણે પ્રિયાના સાધારણ લુક પર કટાક્ષ કર્યો. મેં કોલેજમાં અમીર છોકરીઓ જોઈ છે, પણ તું અલગ છે. તો જરૂરી નથી કે હું બધા જેવી જ બનું. તેણે મોઢું બગાડીને કહ્યું અને વિક્રમ ચૂપ થઈ ગયો. થોડીવાર પછી વિક્રમ એક શાનદાર ઘરની બહાર ઊભો રહ્યો. તે આખા વિસ્તારનું સૌથી મોટું અને સુંદર ઘર હતું. વિક્રમ બોલ્યો, સાચું કહે, આ તારું ઘર છે કે તું નોકરાણી છે? કારણ કે તારું લુક એવું નથી લાગતો. આટલું મોટું ઘર અને તોય ટેક્સીમાં મુસાફરી? વિક્રમના સવાલો સાંભળી તેણે માથું પકડ્યું અને બોલી, તારે એની સાથે શું લેવા દેવા? તે મોટો ઉપકાર કર્યો, મારી ઇજ્જત બચાવી, ઘરે મૂકી ગયો. આ ઘર મારું છે અને મને ટૂંકા કપડાં પહેરીને દેખાડો કરવો પસંદ નથી. મને આ જ ડ્રેસ પસંદ છે. ગાડીનું ટાયર પંચર થઈ ગયું હતું એટલે ટેક્સીમાં આવી, પણ આજે દિવસ જ ખરાબ હતો. વિક્રમે આવું ઘર ફક્ત ફિલ્મોમાં જોયું હતું. તે હોઠ મરોડીને રહી ગયો. પ્રિયા અંદર જવા લાગી તો વિક્રમે પાછળથી કહ્યું, સાંભળ, મારી જેકેટ પાછી આપી દે. હું તારા જેવો અમીર નથી. આ 1000 રૂપિયાની છે, સેલમાંથી લીધી છે. અને પ્રિયાએ આશ્ચર્યથી જોયું. તે અત્યારે આપી શકે તેમ નહોતી. 2 મિનિટ થોંભો, નોકર સાથે મોકલાવું છું. તે જેકેટ ઉતારવામાં હિચકિચાટ અનુભવતી હતી, કારણ કે ડ્રેસ ફાટેલો હતો. થોડીવાર પછી તેણે નોકર સાથે જેકેટ મોકલી આપી. થોડીવાર પછી તે કપડાં બદલીને કોલેજ પહોંચી. ત્યારે તે 3-4 ખરાબ છોકરાઓ પાસેથી પસાર થઈ તો તેઓ હસીને બોલ્યા, વાહ, એની સફેદ કમર તો નજરમાં વસી ગઈ. કેટલી હોટ છે. વિચાર્યું નહોતું કે આટલી સેક્સી હશે. જો ગર્લફ્રેન્ડ બને તો મજા આવી જાય. આ સાંભળીને પ્રિયાએ પાછળ ફરીને જોયું. તેમને લાગ્યું કે કદાચ તે અવગણશે અથવા 2-4 વાતો કહીને ચાલી જશે. પણ બીજી જ પળે પ્રિયાએ પોતાની બેગ જોરથી પેલાના મોઢા પર મારી. દૂર ઊભેલો વિક્રમ આ બધું જોઈ રહ્યો હતો. પૂરી તાકાતથી મોઢા પર માર્યા પછી તેણે બીજા ગાલ પર પણ બેગ મારી. બેગ વાગવાથી પેલાનો હોઠ ફાટી ગયો અને લોહી નીકળ્યું. પ્રિયા ગુસ્સાથી ચિલ્લાઈ, શું સમજી રાખ્યું છે? કોલેજ છે કે બદમાશીનો અડ્ડો? દરેક જણ છોકરીઓ પર કોમેન્ટ કરે છે. તમારા જેવા લોકોના લીધે છોકરીઓ માટે ભણવું મુશ્કેલ છે. શરમ નથી આવતી? કોલેજના ડીન કોનાથી ડરે છે? આવા જાહિલોને કેમ નથી કાઢતા, જે ભણવાને બદલે છોકરીઓને તાકે છે? બીજી વાર કોઈ છોકરી પર ખરાબ નજર નાખી તો એવી હાલત કરીશ કે વિચાર્યું નહીં હોય. પ્રિયાની હિંમત જોઈને બીજી છોકરીઓ પણ આગળ આવી.
થોડા જ દિવસોમાં તેણે કોલેજનું વાતાવરણ બદલી નાખ્યું. ત્યાં સુધી કે વિક્રમ જે છોકરીઓને છેડતો, છોકરાઓ પાસેથી પૈસા વસૂલતો, અસાઇનમેન્ટ બનાવડાવતો અને ઝઘડામાં તેલ હોમતો, તે પ્રિયાથી પ્રભાવિત થયો. તેને આવી બહાદુર છોકરીઓ પસંદ હતી. દિલમાં પહેલીવાર કોઈ છોકરી માટે જગ્યા બની. તેને પ્રિયા સાથે પ્રેમ થવા લાગ્યો. પણ તરત જ તેણે એ વિચાર ખંખેરી નાખ્યો. તે આટલી અમીર અને સભ્ય છોકરી, અને હું એક સામાન્ય મહોલ્લામાં નાના રૂમમાં રહેવાવાળો? માથું ઝટકીને તેણે વિચાર્યું, આગળ ના વિચાર. તે દિવસે જ્યારે પ્રિયા કેન્ટીનમાં સહેલીઓ સાથે હતી, ત્યારે પેલા છોકરાનો ફરી આવ્યા. તેમને પ્રિયાને કેવી રીતે છોડે? તેમને લાફાનો બદલો લેવો હતો. તેમના હાથમાં એક અણીદાર પેન હતી. તે ઈચ્છતો હતો કે પેન પ્રિયાની આંખમાં મારે અને તેને આંધળી કરી દે. જોઉં છું આજે કેવી રીતે બચે છે. જેવો તે આગળ વધ્યો, વિક્રમ આવી ગયો. તેણે તેનો હાથ પકડ્યો અને બોલ્યો, આ શું કરવા જતો હતો? રોહન પોતાને છોડાવવા લાગ્યો. વિક્રમ, આ મારો મામલો છે. હું સંભાળી લઈશ. તું વિચે ના આવ. આ ઓરતે આપણે છોકરાઓની આટલી બેઇજ્જતી કરી અને તું ચૂપ રહ્યો? ક્યાં ગઈ તારી બદમાશી અને તાકાત? ક્યાંક તું પણ આની સુંદરતામાં ફસાઈ તો નથી ગયો? વિક્રમને ગુસ્સો આવ્યો અને પંચ માર્યો. બકવાસ બંધ કર. રોહને પણ જવાબ આપ્યો અને બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. તારી શું થાય છે જે તું વિચે આવે છે? આજે આને જીવતી નહીં છોડું. તેણે વિક્રમને ધક્કો મારીને ખિસ્સામાંથી એક ગેજેટ કાઢ્યું, જે પેન જેવું હતું પણ અંદર અણીદાર હથિયાર હતું. જેવું તેણે પ્રિયા પર માર્યું, વિક્રમે પોતાનો હાથ આગળ કરી દીધો. તે તેના હાથમાં ખૂંપી ગયું. લોહીના ટીપા પ્રિયાના દુપટ્ટા પર પડ્યા. તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ. કેટલાય વિદ્યાર્થીઓ રોકવા માંગતા હતા, પણ પેન જોઈને ડરી ગયા. વિક્રમે તે જ જખમી હાથથી રોહનના ચહેરા પર કેટલાય મુક્કા માર્યા. ટીચર આવી ગયા. રોહનની હરકત બદલ તેને જેલ મોકલ્યો અને કોલેજમાંથી કાઢી મૂક્યો. દરેક જણ વિક્રમને ખરાબ કહેતા હતા, પણ આજે પ્રિયાની મદદ કરવાથી પ્રિયાના દિલમાં તેના માટેની નફરત ખતમ થઈ ગઈ હતી. તે પોતાનો હાથ ઝાપટી રહ્યો હતો. લોહી વહી રહ્યું હતું. પ્રિયા આગળ આવી. આ શું કર્યું? આટલું લોહી વહી રહ્યું છે. વિક્રમે હાથ ઝટકીને કહ્યું, કંઈ નહીં, ઠીક થઈ જશે. હું આવા ઘાને મહત્વ નથી આપતો. નાનપણથી ઈજાઓ ખાતો આવ્યો છું. દર્દ તો હતું જ, પણ તે પોતાને પ્રિયાથી દૂર રાખી રહ્યો હતો. પણ તેણે તેનો હાથ પકડીને ફૂંક મારવા માંડી. પછી બેગમાંથી રૂમાલ કાઢીને જખમ પર બાંધ્યો. જીવો પહેલીવાર કોઈ છોકરીનો સ્પર્શ વિક્રમને લાગ્યો, તેના શરીરમાં વીજળી દોડી ગઈ. એક અજીબ ધ્રુજારી અનુભવાઈ. તે કોલેજનો બદમાશ હતો. તે છોકરીઓ પર કોમેન્ટ કરતો હતો, પણ ક્યારેય મર્યાદા ઓળંગી નહોતી. કોઈને પોતાની જિંદગીમાં સામેલ કર્યા નહોતા. આજે પ્રિયા આટલી નજીક આવી અને વિક્રમના મનમાં એક નશો છવાઈ ગયો. વિક્રમના હાથમાંથી લોહી વધારે વહી રહ્યું હતું. રૂમાલ લોહીથી ભરાઈ ગયો હતો. વિક્રમ, લોહી વધારે વહી ગયું છે અને વહેતા પાણીથી ધોઈશું તો જ અટકશે. આ કહીને પ્રિયા વિક્રમનો હાથ પકડીને લઈ ગઈ અને વિક્રમ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. કોલેજની પાછળ એક નળ હતો. ત્યાં પહોંચીને પ્રિયાએ પોતાના દુપટ્ટાનો છેડો ભીનો કરીને જખમ સાફ કર્યો. વિક્રમ ચૂપચાપ તેને જોતો રહ્યો. પછી હસીને બોલ્યો, પાગલ છે કે શું? આટલી બધી ઈજા નથી થઈ. છોડ મને, હું ઠીક થઈ જઈશ. પણ પ્રિયાએ તો દુપટ્ટો ફાડીને તેના હાથ પર પાટો બાંધી દીધો હતો. પછી તે બોલી, આ બીજી વાર છે જ્યારે તે મારી મદદ કરી છે. મેં વિક્રમનું ફક્ત ખરાબ પાસું જ જોયું હતું, પણ મને ખબર નહોતી કે વિક્રમની અંદર આટલું સુંદર દિલ પણ છે. શું મારા દોસ્ત બનીશ? પ્રિયાએ પ્રેમથી તેનો હાથ પકડીને પૂછ્યું. પણ વિક્રમ જાણતો હતો કે દોસ્તીમાંથી પ્રેમ થઈ જશે અને પછી રસ્તો મુશ્કેલ બની જશે. અસમાન પ્રેમ હંમેશા દર્દ આપે છે, અને તે જાણતો હતો કે પ્રેમનું દર્દ કેટલું ઘાતક હોય છે. તે પાછળ હટીને બોલ્યો, પાગલ ના બન. તને લાગે છે કે હું એવો છોકરો છું જે છોકરીઓ સાથે દોસ્તી કરે છે? મને તારી સાથે દોસ્તી કરવાનો કોઈ શોખ નથી. હું એટલો સારો નથી જેટલો કને અત્યારે લાગી રહ્યો છું, સમજી? હું બહુ ખરાબ છું. મારાથી દૂર રહે, એમાં જ તારી ભલાઈ છે. આ કહીને હાથ ઝટકીને તે ચાલતો થયો. પણ પ્રિયા દૂર સુધી તેને જોતી રહી. જિંદગીમાં પહેલીવાર તેનું દિલ કંઈક અલગ રીતે ધબક્યું હતું. પહેલીવાર કોઈ ગમ્યું હતું, અને તે પણ કોલેજનો બદમાશ વિક્રમ બોસ. તેને પોતાની જાત પર હસવું આવ્યું. જે હોય તે, પણ પ્રિયાને વિક્રમ સાથે પ્રેમ થઈ ગયો હતો, અને તે તેને સુધારવા માંગતી હતી. તે કોઈને કોઈ બહાને વિક્રમ વિશે માહિતી મેળવતી રહેતી. તેની સહેલી સ્નેહાએ એક દિવસ કેન્ટીનમાં કહ્યું, તું એક આવારા છોકરામાં આટલો રસ કેમ લઈ રહી છે? તું આટલા મોટા અમીર બાપની દીકરી છે. તારા માટે તો કોઈ મોટો બિઝનેસમેન મૂર્તિઓ આવશે. તારામાં શું ખોટ છે? આ છોકરો તો રખડું છે. મેં સાંભળ્યું છે કે તેના માતા પિતા નથી. વિક્રમને અનાથાશ્રમમાંથી લાવીને પાળવામાં આવ્યો હતો. જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે તેના પાલક માતા પિતાને પોતાનું સંતાન થયું. ત્યાર પછી વિક્રમનો બધો પ્રેમ છીનવાઈ ગયો, અને પેલા લોકોએ બધું જ પોતાના બાળકને આપ્યું. એક સમય એવો આવ્યો જ્યારે એ સ્વાર્થી લોકોએ વિક્રમને ઘરની બહાર કાઢી મૂક્યો, અને ત્યારથી તે આવો થઈ ગયો છે. ભણવામાં પણ માંડ પાસ થાય એટલા જ માર્ક્સ લાવે છે.
બાકીનો આખો દિવસ આવારાગીરીમાં કાઢે છે. તારા જેવી ઊંચા ખાનદાનની છોકરીને આવા રખડુમાં શું રસ? પ્રિયાએ આ સાંભળ્યું તો તેની આંખોમાં પાણી આવી ગયા. તે બોલી, વિક્રમ સાથે આટલું બધું થયું હતું એટલે જ હું વિચારતી હતી કે આટલા સુંદર ચહેરાવાળો છોકરો આટલું બગડી કેવી રીતે ગયો. પણ હવે હું તેની જિંદગીમાં છું. જોજે, હું તેને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢીશ અને એક સારો માણસ બનાવીશ. સ્નેહા માથું પકડીને બેસી ગઈ અને બોલી, જે રસ્તે તું જઈ રહી છે ત્યાં ફક્ત દર્દ અને પછતાવો જ મળશે. તારા માતાપિતા ક્યારેય નહીં માને. હું મારો પ્રેમ નહીં છોડી શકું. હું વિક્રમને બહુ પ્રેમ કરું છું અને પ્રેમ વિચારીને નથી થતો, બસ થઈ જાય છે. હું મારા માતાપિતાને વચ્ચે નહીં આવવા દઉં. હું તેમને સમજાવીશ કે વિક્રમ દિલનો ખરાબ નથી, સંજોગોએ તેને આવો બનાવ્યો છે. પ્રિયાના ચહેરા પર એક મક્કમતા હતી અને સ્નેહા નવાઈ પામીને પોતાની નાદાન બહેનપણીને જોઈ રહી હતી. પછી સ્નેહા દ્વારા આ વાત આખી કોલેજમાં ફેલાઈ ગઈ અને વિક્રમના કાન સુધી પણ પહોંચી કે પ્રિયા તેને પ્રેમ કરે છે. પ્રિયા તેને પ્રેમ કરે છે આ અહેસાસે તેના દિલમાં ગલીપચી કરી. પણ બીજી જ પળે તેણે પોતાની જાતને સખત બનાવી લીધી. તે પ્રેમ જેવી નકામી વસ્તુ પર વિશ્વાસ નહોતો કરતો અને પ્રિયા વિશે તો તે વિચારી પણ નહોતો શકતો. તે પોતાની સાથે પ્રિયાને પણ પ્રેમનું દર્દ આપવા નહોતો માંગતો, કારણ કે તે જાણતો હતો કે આ પ્રેમ ક્યારેય પૂરો નહીં થાય. એટલે જ તે દિવસે જ્યારે પ્રિયા કોલેજ આવી ત્યારે વિક્રમે તેને રસ્તામાં રોકી લીધી અને હાથ પકડીને બિલ્ડિંગની પાછળ લઈ ગયો અને ખૂબ ગુસ્સો કર્યો. તેણે પ્રિયાને ચેતવણી આપી કે બીજી વાર તેનું નામ જોડ્યું તો પરિણામ ખરાબ આવશે. પણ પ્રિયા હવે પાછી હટે તેમ નહોતી. તેને આ સખત અને પથ્થરદિલ માણસ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પોતાનો પ્રેમ કોઈપણ કિંમતે મેળવવા માંગતી હતી. પ્રિયાએ ડગલું પાછું ના ખેંચ્યું અને અલગ અલગ બહાને હેઠળ વિક્રમની નજીક આવતી રહી. વિક્રમ ક્યારેક ગુસ્સાથી તેને ઝટકી નાખતો તો ક્યારેક ચૂપચાપ માની જતો. હવે ધીરે ધીરે પ્રિયાએ વિક્રમને બદલવાનું શરૂ કર્યું. જ્યારે તે તેના આવારા દોસ્તો સાથે બેસીને સિગરેટ પીતો હોય ત્યારે પ્રિયા તેને ધમકાવીને ક્લાસમાં લઈ જતી અને કહેતી, તું મને રખડતો દેખાવો ના જોઈએ. વિક્રમ પહેલાં ગુસ્સે થતો, તું કેમ મારી માં બની રહી છે? તારું કામ કર. આજ સુધી કોઈ એવું નથી જન્મ્યું જે વિક્રમ બોસ પર હુકમ ચલાવે. પણ પ્રિયા કહેતી, પહેલાં કોઈ એવું આવ્યું નથી જે તને સાચો રસ્તો બતાવે, પણ હવે હું છું. મારો થનારો પતિ ગુંડાગીરી કરે એ મને મંજૂર નથી. તેણે ડર્યાપતર તેની આંખોમાં જોઈને કહ્યું અને વિક્રમ ગુસ્સાથી તેને તાકી રહ્યો. નક્કામાં સપનાના જો પ્રિયા, ભણવામાં ધ્યાન આપ. તે ખિસ્સામાંથી સિગરેટ કાઢીને સળગાવવાનો જ હતો કે પ્રિયાએ તે છીનવીને કચરાપેટીમાં ફેંકી દીધી. વિક્રમને ગુસ્સો આવ્યો પણ ઈચ્છવા છતાં તે કંઈ બોલી શક્યો નહીં. હોઠ દબાવીને અને મુઠ્ઠીઓ ભીંસીને તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં કર્યો. તે કેવી રીતે કહે કે તું મારા દિલમાં વસી ગઈ છે? તને જોઈને દિલને શાંતિ મળે છે, આંખોને ઠંડક મળે છે અને એવી આશા જાગે છે કે તું હંમેશા મારી સામે રહે. પણ મારી કોઈ લાયકાત નથી પ્રિયા. તું અમીર બાપની દીકરી અને હું એક અનાથ, બગડેલો અને થર્ડ ક્લાસ માણસ. ના કોઈ ફેમિલી, ના બેકગ્રાઉન્ડ, ના કોઈ સારી ડિગ્રી. તારું ડગલું પાછું ખેંચી લે. મારી પાસે દુઃખ સિવાય બીજું કંઈ નથી. આ વિચારીને તેણે દુઃખી થઈને પ્રિયા તરફ જોયું, જે સિગરેટ ફેંકીને પાછી આવી રહી હતી. અને જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તને આવી આદતો નહીં પાડવા દઉં વિક્રમ. પ્લીઝ કોશિશ કર. તું કરી શકે છે. તું બધી ખરાબ આદતો છોડી શકે છે. તું સારો છે, હું જાણું છું. બસ તે ખરાબ હવાનું એક આવરણ ઓઢી રાખ્યું છે, તેને ફેંકી દે. વિક્રમ, મારો હાથ પકડ. હું તને એવો બનાવીશ કે બધા તારા વખાણ કરશે. આટલું કહેતા જ પ્રિયાએ તેનો હાથ પકડ્યો તો વિક્રમ પણ તે નરમ પકડમાંથી પોતાનો હાથ છોડાવી શક્યો નહીં. પ્રિયા તેને કેન્ટીન લઈ આવી, જ્યાં કોલ્ડ ડ્રિંક અને નાસ્તો કરતાં કરતાં તેમણે ઘણી વાતો કરી. વિક્રમ બધું સાંભળતો રહ્યો અને ધીરે ધીરે ન ઈચ્છવા છતાં પણ તે પ્રિયાની વાત માનવા લાગ્યો. 2 મહિના વીતી ગયા અને વિક્રમ ઘણો બદલાઈ ગયો. વિક્રમ હવે એક સાધારણ યુવાન જેવો દેખાતો હતો. તેણે બધી ખરાબ આદતો છોડી દીધી હતી. સાંજે તેણે પિઝા ડિલિવરીનું કામ શરૂ કરી દીધું હતું. તે પિઝા પહોંચાડતો અને પોતાના ભણવાનો ખર્ચ કાઢતો. તેની પાસે એક ફ્લેટ હતો, જે તેના પાલક પિતાએ આપ્યો હતો. પોતાનું બાળક થયા પછી તેમણે વિક્રમ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. ત્યાં સુધી કે તેને ઘરમાં રાખવા પણ તૈયાર નહોતા અને આ જૂનો ફ્લેટ આપી દીધો હતો. ક્યારેક ક્યારેક તેઓ પૈસા મોકલતા જાણે ઉપકાર કરી રહ્યા હોય. હવે તેના મિત્રોને લાગવા માંડ્યું કે વિક્રમ પહેલા જેવો નથી રહ્યો. એક સાંજે તે મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેઓ બોલ્યા, યાર ઘણા દિવસથી ક્લબ નથી ગયા. કોઈ સારી જગ્યાએ જઈને એન્જોય કરીએ? યાર રિયાની યાદ આવી રહી છે. જ્યારે તે નાચે છે ત્યારે દુનિયા થંભી જાય છે. એક દોસ્ત આંખો બંધ કરીને બોલ્યો. બીજો સિગરેટ પીતા ઉત્સાહમાં બોલ્યો, હા સાઠું કહે છે દોસ્ત. વિક્રમે ના પાડી, તમે લોકો જાઓ, હું નથી આવવાનો. મિત્રો બોલ્યા, તને શું થઈ ગયું છે? પહેલાં તો તું સૌથી આગળ રહેતો હતો, છોકરીઓ સાથે ડાન્સ કરતો હતો, હવે આટલો બદલાવ કેમ?
તેમને લાગ્યું કે વિક્રમ પ્રેમમાં પડી ગયો છે, પણ વિક્રમ બોલ્યો, ના, હું પ્રેમ જેવો માણસ નથી અને કોઈ છોકરી મારા દિલ પર રાજ ના કરી શકે. તેઓ બોલ્યા, અમે તો ત્યારે જ માનીશું જ્યારે તું અમારી સાથે ક્લબ આવીશ. મજબૂરીમાં તેમને ખાતરી અપાવવા અને પોતાની જાતને સંતુષ્ટ કરવા તે ક્લબ ગયો. ત્યાં છોકરીઓ તેની બોડી અને લુક જોઈને તેની નજીક આવી રહી હતી. એક છોકરી નશામાં હતી. તેણે ટૂંકા કપડાં પહેર્યા હતા અને તેની બોડી દેખાઈ રહી હતી. તેણે વિક્રમના ખભે પર હાથ મૂક્યો અને પોતાના હોઠ તેની નજીક લાવવા લાગી કે તરત જ વિક્રમે ગુસ્સામાં તેને એક જોરદાર લાફો ઝીંકી દીધો. આખા ક્લબમાં સનપો પડી ગયો. કોઈને આવી આશા નહોતી. છોકરી ચિલ્લાઈ, આ શું બકવાસ છે? તે મને લાફો કેમ માર્યો? પણ વિક્રમે બીજો લાફો મારીને કહ્યું, શરમ આવવી જોઈએ. જ્યારે છોકરો તને ભાવ નથી આપી રહ્યો તો કેમ ગળે વળગે છે? આટલી પ્યાસી હોય તો બીજા કોઈને વળગી જા. મારું મગજ ખરાબ ના કર, ગંદી ઓરત. આ કહીને ત્યાંથી નીકળી ગયો અને બધા વિક્રમને જોતા રહી ગયા કે આ શું ચમત્કાર થયો. ધીરે ધીરે વિક્રમે સ્વીકારવું પડ્યું કે તેને પ્રેમ થઈ ગયો છે. તેને ફક્ત પ્રિયાનો સ્પર્શ જ ગમે છે. બીજા કોઈનો સ્પર્શ તે સહન નથી કરી શકતો. બીજે દિવસે કોલેજમાં પ્રિયા હસી તો તે તેની પાસે આવી ગયો. શું જાદુ કર્યો છે તે આ જાદુગરણી? હું તો ભાન ખોઈ બેઠો છું. કાલે મિત્રો સાથે ક્લબ ગયો હતો પણ ત્યાં મન ના લાગ્યું. તું ક્લબ ગયો હતો? ત્યાં તો બધી બોલ્ડ છોકરીઓ આવે છે અને તું તેમની નજીક ગયો? પ્રિયા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને તેનો કોલર પકડી લીધો. પણ વિક્રમને ગુસ્સો ના આવ્યો. પ્રિયાનો આ હક જતાવો તેને ખૂબ ગમ્યો. તેણે પ્રેમથી તેનો હાથ પકડ્યો અને કોલર પરથી હટાવ્યો. પણ હું ક્લબથી જલ્દી પાછો આવી ગયો હતો કારણ કે ત્યાં મારું મન નહોતું લાગ્યું. એક છોકરી નજીક આવી પણ તેણે મને અડક્યું તો મારો ગુસ્સો ફાટી નીકળ્યો. પણ પ્રિયા, જ્યારે તું નજીક આવે છે, મને અડે છે, ત્યારે એક સારો અહેસાસ થાય છે. અહીંયા ગલીપિચ્ચી થાય છે. તેણે પોતાના દિલ પર હાથ રાખ્યો અને પ્રિયાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. એટલે કે તે પણ પ્રેમ કરે છે. પ્રિયા, મારું દિલ કહે છે કે હું હંમેશા તારી સાથે રહું, તારી લટોની છાયામાં શાંતિ મેળવું અને તારી સાથે મળીને સપના પૂરા કરું. તે એક બાળકની માસૂમિયતથી બોલ્યો અને પ્રિયા હસીને તેને ગળે વળગી ગઈ. આ મારા પ્રેમનો જાદુ છે જે તારા પર ચાલ્યો છે અને ખબરદાર, જો ફરીથી એવી જગ્યાએ ગયો છે તો બહુ મારીશ. બંનેના દિલમાં પ્રેમ પરવાન ચડવા લાગ્યો. તે દિવસે પ્રિયા પોતાની કારને બદલે વિક્રમની બાઇક પર નીકળી. રસ્તામાં પાણીપુરીની લારી જોઈ તો તે ઉતરી ગઈ. વિક્રમ એક બાળકની જેમ તેની દરેક ઈચ્છા પૂરી કરી રહ્યો હતો. તે સાંજે અવારનવાર તેની બાઇક પર ફરવા જતી. એક સાંજ તેઓ બાઇક પર બેસીને વાતો કરી રહ્યા હતા. પ્રિયા પાછળ બેઠી હતી. તેના હાથ વિક્રમના સીના પર હતા અને માથું તેના ખભે પર હતું. તે બોલી, વિક્રમ, હું મારી જાતને સૌથી ભાગ્યશાળી છોકરી માનું છું. આટલા બગડેલા છોકરાને સુધારી દીધો. હવે ભણવાનું પૂરું થતાં જ પપ્પા સાથે વાત કરીને તને કોઈ સારી કંપનીમાં જોબ અપાવીશ અને આપણે લગ્ન કરીશું. વિક્રમ હસતા હસતા આ બધું સાંભળી રહ્યો હતો ત્યાં જ આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા. પહેલાં જોરદાર પવન અને પછી વરસાદ શરૂ થયો. તે જગ્યાએ આસપાસ ઘણા વૃક્ષો હતા. કેટલીક ગાડીઓ પસાર થઈ રહી હતી પણ તે વિસ્તાર સૂમસામ હતો. વરસાદમાં બાઇક ચલાવવી મુશ્કેલ હતી. વીજળીના કડાકાથી પ્રિયા ડરી ગઈ. તે બોલી, વિક્રમ, બાઇક ઊભી રાખ, મને ડર લાગે છે. વિક્રમે કિનારે બાઇક ઊભી રાખી. ત્યાં ફક્ત તે બંને જ હતા. વિક્રમ નીચે ઉતર્યો અને પ્રિયાને જોઈ તો તેનું દિલ મચલી ઉઠ્યું. તે પલક ઝબકાવ્યા વગર તેને જોતો જ રહ્યો. પ્રિયાએ પર્પલ કલરનો શિફોન ડ્રેસ પહેર્યો હતો. વરસાદને કારણે ડ્રેસ તેના શરીર સાથે ચોંટી રહ્યો હતો. વિક્રમની નજરો ત્યાં ટકી ગઈ તો પ્રિયાએ તેને તાકીને કહ્યું, વિક્રમના બચ્ચા, શું જોઈ રહ્યો છે? વિક્રમ નજીક આવ્યો, કમર પર હાથ રાખ્યો અને બોલ્યો, વિક્રમના બચ્ચાને આવવામાં હજુ વાર છે જાન, પણ પહેલાં તેના પપ્પા તેની મમ્મીના ધરાઈને જોવા માંગે છે કારણ કે વરસાદમાં તું બહુ સુંદર લાગી રહી છે. આટલું કહેતાં જ તેણે પ્રિયાને ખેંચીને પોતાની નજીક કરી અને તેની ગરદન પર પડેલી પાણીની બૂંદોને હોઠોથી સ્પર્શ કર્યો. આ પહેલો સ્પર્શ હતો. પ્રિયા ધ્રુજી ઉઠી. ધીરે ધીરે વિક્રમ તેના નરમ હિસ્સાઓમાં ખોવાવા લાગ્યો. વિક્રમના હોઠોના સ્પર્શથી પ્રિયામાં પણ ઉત્તેજના જાગી. રોકવાને બદલે તે પણ નજીક આવી ગઈ. વાદળો ગરજી રહ્યા હતા, વરસાદ વરસી રહ્યો હતો અને બંને ભીંજાઈ રહ્યા હતા. જ્યારે લાગણીઓ બેકાબૂ થઈ ત્યારે બંને એકબીજાને અત્યંત નજીક આવવા લાગ્યા. વિક્રમે પ્રિયાનો ચહેરો પોતાના હાથોમાં લીધો અને પોતાના હોઠ તેના હોઠોની નજીક લઈ ગયો.
આ પહેલાં કે કંઈ થાય પાસે જ એક હોર્ન સંભળાયો અને પ્રિયા અલગ થઈ ગઈ. આ તેના પપ્પાની ગાડી હતી જે રસ્તાની વચ્ચે ઊભી રહી. પ્રિયાને અંદાજ નહોતો કે તે પકડાઈ જશે. પ્રિયાના પપ્પા રાજેશ શર્મા બહાર નીકળ્યા. તેમના ચહેરા પર એટલો ગુસ્સો હતો કે પ્રિયા ફફડી ઉઠી. નજીક આવીને તેમણે વિક્રમના મોઢા પર જોરદાર લાફો ઝીંકી દીધો અને બોલ્યા, "શું કરી રહ્યો હતો મારી દીકરી સાથે, આવારા ક્યાંકનો? અને તું આ સડકછાક માણસ સાથે રસ્તા કિનારે મારી ઇજ્જત ઉડાવી રહી છે?" રાજેશે ગુસ્સામાં પ્રિયાને પણ એક લાફો માર્યો અને તેનો હાથ પકડીને લઈ જવા લાગ્યા. વિક્રમ સમજાવવા લાગ્યો, "સાંભળો, હું તમારી દીકરીને પસંદ કરું છું, તેની સાથે લગ્ન કરવા માંગુ છું, તેને કંઈ ના કહેશો." પણ ગુસ્સામાં તેઓ પ્રિયાને લઈ ગયા અને કહેતા ગયા, "જો હવે વિક્રમનું નામ લીધું તો તારું મોઢું તોડી નાખીશ, પોતે જહેર ખાઈશ, તારી માને આપીશ અને દિવાલ પર લોહીથી લખીશ કે મારા મોતની જવાબદાર દીકરી પ્રિયા છે." પ્રિયા ચૂપ થઈ ગઈ. તેને રૂમમાં પૂરી દેવામાં આવી. બીજી સાંજે એક અમીર બિઝનેસમેનનો દીકરો પરિવાર સાથે આવ્યો, જે ઘણા સમયથી પ્રિયા સાથે લગ્ન કરવા માંગતો હતો. પ્રિયાને પરાણે તૈયાર કરીને સામે બેસાડી. સામેવાળો વ્યક્તિ અમીર તો હતો, પણ દેખાવમાં શરીફ નહોતો લાગતો. તેના લાંબા વાળ, આંખોમાં લાલચ અને સિગરેટની દુર્ગંધ જોઈને પ્રિયા કાંપી ઉઠી. તે બાપના પૈસા પર જલસા કરનારો બગડેલો છોકરો હતો, પણ પપ્પાના દોસ્તનો દીકરો હતો એટલે તેની ખામીઓ પણ ગુણ લાગતી હતી. સંબંધ પાકો થઈ ગયો. તેઓ બોલ્યા, "આ જ મહિને લગ્ન કરવા છે." તૈયારીઓ શરૂ થઈ ગઈ. પૈસાની કમી નહોતી, બધું ઝડપથી થઈ રહ્યું હતું અને રૂમમાં બેઠેલી પ્રિયા રડી રહી હતી કે હવે શું થશે. આ દરમિયાન વિક્રમે એક પણ વાર વાત ના કરી કે ના તે મળ્યો. પ્રિયાના મનમાં શંકા જાગી કે વિક્રમને પ્રેમ હતો કે નહીં, કે પપ્પાના ડરથી એ ભૂલી ગયો. હલ્દી, મહેંદી, સંગીત બધું જ પૂરું થયું અને એ દિવસ આવ્યો જ્યારે પ્રિયાને દુલ્હન બનાવીને બેસાડવામાં આવી. થોડીવારમાં જ જાન આવવાની હતી, પણ 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા, પણ જાન ના આવી. મહેમાનો પૂછવા લાગ્યા. પ્રિયાના પપ્પાએ છોકરાવાળાઓને કોલ કર્યો, પણ કોઈએ ઉપાડ્યો નહીં. થોડીવાર પછી અચાનક જ જાન હોલ પર પહોંચી, ઢોલ, નગારા અને ફટાકડા સાથે. પ્રિયાને લાગ્યું જાણે તેનો જીવ નીકળી રહ્યો છે. જ્યારે વરરાજાને સહેરામે લાવવામાં આવ્યો ત્યારે તેના કદ અને શરીર જોઈને પપ્પાને શંકા ગઈ. તેઓ બોલ્યા, "આર્યનની હાઈટ આટલી સારી નહોતી. આ કોણ છે? સહેરો હટાવો, મારે જોવું છે." વરરાજાના માતાપિતાના ચહેરા ઉતરી ગયા. તેઓ પપ્પાને અલગ લઈ ગયા અને રડવા લાગ્યા. તેમણે પાઘડી પપ્પાના પગમાં રાખી દીધી અને બોલ્યા, "માફી માંગીએ છીએ, પણ છેલ્લી ઘડીએ અમારો દીકરો લગ્નની ના કરીને ભાગી ગયો. તમારા જેવા અમીર માણસને છેતરી કેવી રીતે શકાય? એટલે અમે અમારા નાના દીકરા સાથે લગ્ન કરાવવા માંગીએ છીએ. મહેરબાની કરીને ના પાડતા. તે તમારી દીકરીને ખૂબ ખુશ રાખશે." પપ્પાને કંઈ સમજાયું નહીં, બસ એટલું જ વિચાર્યું કે જલ્દી લગ્ન કરીને આને વિદાય કરો, નહીં તો વિક્રમ સાથે ભાગી જશે અને બદનામી થશે. એટલે તેઓ સંમત થઈ ગયા. પ્રિયા રડતી હતી અને સહેરાવાળો તેના આંસુ જોઈ રહ્યો હતો. જેવો એકબીજાનો હાથ પકડ્યો, પ્રિયાને એક કરંટ જેવો અનુભવ થયો. તે સ્પર્શ પ્રિયા ઓળખતી હતી. લગ્ન થયા અને જ્યારે આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે સહેરો ઉઠાવ્યો. પ્રિયાના ચહેરા પર ખુશી અને નવાઈ હતી, જ્યારે માતાપિતાના હોશ ઉડી ગયા, કારણ કે તે વિક્રમ હતો. વિક્રમ બોસ, પ્રિયાનો પ્રેમ, જે હવે તેનો પતિ હતો. પપ્પા જોતા રહી ગયા કે આ લાવારીસ આટલા અમીર માણસનો દીકરો કેવી રીતે? મહેમાનો ગયા એટલે પ્રિયાએ રડતા રડતા વિક્રમને પૂછ્યું. તે હસીને બોલ્યો, "હું સુધર્યો હતો પણ તારા માટે. તારા પપ્પાએ મને મજબૂર કર્યો કે હું ફરીથી બદમાશ બનું. તારા થનારા પતિનું મેં અપહરણ કરાવ્યું અને તેના માતાપિતાને ધમકી આપી કે જો દીકરો જીવતો જોઈતો હોય તો મારા પ્લાનમાં સામેલ થઈ જાઓ, નહીં તો 1 કલાકમાં લાશ મળશે. એટલે જ હું તારો પતિ બનીને બેઠો છું." ખુશીથી પ્રિયા વિક્રમને વળગીને રડવા લાગી. પપ્પા સત્ય જાણીને ઘણું કહેવા માંગતા હતા, પણ દીકરીને ખુશ જોઈ અને ખાનદાન સામે જમાઈ માની ચૂક્યા હતા, એટલે હવે કંઈ થઈ શકે તેમ નહોતું. તેમણે ગુસ્સામાં કહ્યું, "જો દીકરીને તકલીફ આપી તો જોજે તારી શું હાલત કરું છું." પરાણે તેને વિદાય કરી અને પ્રિયા દુલ્હન બનીને વિક્રમના ફ્લેટ પર પહોંચી. બંને ભણેલા ગણેલા હતા. થોડા સમયમાં પપ્પાએ જ્યારે જોયું કે વિક્રમ મહેનતુ છે, ત્યારે તેમણે તેને પોતાની નવી કંપનીનો CEO બનાવ્યો. મહિનાઓમાં વિક્રમે બિઝનેસને સફળતાની ટોચે પહોંચાડ્યો. પ્રિયા અને વિક્રમની જિંદગીમાં ખુશીઓ પાછી આવી. બંને દરેક રાત એકબીજાના બાહુપાશમાં વિતાવતા અને દરેક સવારની નવી શરૂઆત કરતા. ઘણીવાર પ્રિયા વિચારતી કે આ તેના પ્રેમની જ અસર હતી કે વિક્રમ જેવા બદમાશને સુધારી દીધો. જો વિક્રમ ના સુધર્યો હોત તો શું થાત? જો તેણે આ પ્લાન ના બનાવ્યો હોત તો જિંદગી કેટલી અલગ હોત? પણ તે એક લાંબો શ્વાસ લઈને માથું વિક્રમના ખભા પર મૂકી દેતી, કારણ કે તે પોતાની જાતને એવા ભાગ્યશાળી લોકોમાં માનતી હતી
જેમને પોતાનો પ્રેમ મળી જાય છે.